ચાલો મિત્રો, હવે આપણે ચેપ્ટર 1 માં થિયરી જે છે એ પૂરી થઈ ગઈ. તો હવે સ્વાધ્યાયનું જોઈશું. તો સ્વાધ્યાયના અમુક દાખલા જે મેં ગણાવેલા છે, હવે હું તમને અમુક દાખલા અહીંયા ગણાવીશ. બરાબર? તો જોઈએ, દાખલા નંબર 1 થી 4 મેં ઓલરેડી તમને ગણાવેલા છે અને અમુક જાતે પણ પ્રયત્ન કરવા આપેલા હતા. બરાબર? તો દાખલા નંબર 5 જોઈએ. તો રકમ એ પ્રમાણે છે કે 500 ml 0.375 મોલર જલીય દ્રાવણ બનાવવા માટે જરૂરી સોડિયમ એસિટેટ એનું અણુસૂત્ર છે CH3COONA નું દળ ગણો. હવે અહીંયા આગળ આપણને રકમમાં સોડિયમ એસિટેટનું મોલર દળ આપી દીધું છે, જે છે 82.0245 ગ્રામ પર મોલ જેટલું. તો આપણે એનું વજન શોધવાનું છે. તો વજન શોધવા માટે પહેલા શું કરીશું, તો આપણને રકમમાં જે આપેલું છે એ લખી લઈએ. તો કદ આપ્યું છે. બરાબર? કદ કેટલું આપ્યું છે, તો કે આપણને 500 ml કદ આપી દીધું છે. મોલારિટી આપી છે 0.375 મોલર. બરાબર? અને મોલર દળ 82.0245 ગ્રામ પર મોલ જેટલું આપેલું છે. તો આપણી પાસે એક સૂત્ર છે મોલારિટી માટેનું, જે તમારે સીધું મૂકવાનું છે કે મોલારિટી બરાબર દ્રવ્યનું વજન ગુણ્યા 1000 ભાગ્યા દ્રવ્યનું આણ્વીય દળ ગુણ્યા દ્રાવણનું કદ. બરાબર? મોલારિટી આપી છે મૂકો, દ્રવ્યનું વજન જે શોધવાનું છે એમને એમ રહેશે, ગુણ્યા 1000 ભાગ્યા આણ્વીય દળ 82.0245 ગુણ્યા 500. તો હવે દ્રવ્યનું જે વજન છે એને આપણે સૂત્રનો કરતા બનાવીશું. તો આ 0.375 ગુણ્યા 82.0245 ગુણ્યા 500 ભાગ્યા 1000 છેદમાં જશે. બરાબર? એટલે આપણને દ્રવ્યનું વજન સાદરૂપ આપતા મળશે 15.379 ગ્રામ જેટલું. એટલે એવું પણ લખી શકાય કે 15.38 ગ્રામ. બરાબર? ત્યાર પછી દાખલા નંબર 6 જે પણ સેમ એવો છે, પણ એમાં થોડીક રકમમાં ચેન્જ કરેલો છે. જુઓ, નાઇટ્રિક એસિડનો એક નમૂનો જેની ઘનતા 1.41 ગ્રામ પર મોલ ગ્રામ પર ml છે અને નાઇટ્રિક એસિડના દળ ટકા 69% છે. તો આ નમૂનામાં નાઇટ્રિક એસિડની સાંદ્રતા મોલ પ્રતિ લિટરમાં ગણો. અહીંયા પણ મોલ પ્રતિ લિટર એટલે મોલારિટી જ આપણે ગણવાની છે. બરાબર? તો ડેન્સિટી એટલે ઘનતા કેટલી આપી છે, તો કે 1.41 ગ્રામ પર ml અને દળ ટકા આપણને આપી દીધા છે 69%. હવે HNO3 નું આણ્વીય દળ આપણે ગણીએ તો આણ્વીય દળ હાઇડ્રોજન પ્લસ નાઇટ્રોજન પ્લસ 3 ઓક્સિજન. બરાબર? હાઇડ્રોજનનું પરમાણ્વીય દળ 1, નાઇટ્રોજન માટે 14 અને ઓક્સિજનનું 16. બરાબર? તો આપણને આણ્વીય દળ મળશે 63 ગ્રામ પર મોલ જેટલું. હવે અહીંયા આપણે દળ ટકાવારી જ્યારે ભણ્યા ત્યારે દળ ટકાવારીમાં એનો અર્થ સમજાવ્યો હતો કે 100 ગ્રામમાં આપેલું દ્રવ્ય પદાર્થનું દળ. તો અહીંયા દળ 69% દળથી HNO3 બરાબર નાઇટ્રિક એસિડ, એટલે એનો અર્થ એવો થશે કે 100 ગ્રામ દ્રાવણમાં 69 ગ્રામ નાઇટ્રિક એસિડ રહેલો હશે. બરાબર? બાકીનું જે હશે એ પાણી હશે. બરાબર? તો દ્રાવણનું વજન કેટલું થયું, કુલ દ્રાવણનું વજન, તો કે 100 ગ્રામ. દ્રવ્યનું વજન કેટલું થયું, તો કે 69 ગ્રામ જેટલું. બરાબર? તો દ્રાવણનું વજન 100 ગ્રામ. હવે અહીંયા આપણને મોલારિટી શોધવાની છે. બરાબર? તો મોલારિટી માટે તો કદ જોઈએ, પણ આપણને આપ્યું શું છે, તો કે વજન. તો એની પહેલા આપણને ઘનતા આપી દીધી છે. જુઓ, તો આપણી પાસે ઘનતાનું એક સૂત્ર છે કે ઘનતા બરાબર વજન ભાગ્યા કદ. પરથી આપણે કદને સૂત્રનો કરતા બનાવીએ તો વજન ભાગ્યા ઘનતા લખી શકાય. દ્રાવણનું વજન 100 ગ્રામ છે, ઘનતા ઓલરેડી આપણને આપેલી છે 1.41, તો આપણને કદ મળશે 70.92 ml જેટલું. બરાબર? તો હવે મોલારિટીનું સૂત્ર મૂકો તો આપણને મોલારિટી મળશે. તો દ્રવ્યનું વજન ગુણ્યા 1000 ભાગ્યા દ્રવ્યનું આણ્વીય દળ ગુણ્યા દ્રાવણનું કદ. બરાબર? તો દરેકની કિંમતો મૂકીશું તો આપણને સાદુરૂપ આપતા જવાબ મળશે 15.44 મોલર જેટલો. બરાબર? જે
નાઇટ્રિક એસિડની મોલારિટી હશે, એટલે કે મોલ પર લિટરમાં એનો જવાબ થશે. બરાબર. ત્યાર પછી આગળ જોઈએ દાખલા નંબર 7. તો 100 ગ્રામ કોપર સલ્ફેટ જેનું અણુસૂત્ર CuSO4 છે, તો 100 ગ્રામ કોપર સલ્ફેટમાંથી કેટલું કોપર મેળવી શકાય? તો સૌપ્રથમ કોપર સલ્ફેટનું આણ્વીય દળ ગણવું પડશે. તો કોપર સલ્ફેટનું આણ્વીય દળ બરાબર Cu સલ્ફર 4 ઓક્સિજન બરાબર. તો કોપરનું પરમાણુય દળ થશે 63.5 ગ્રામ જેટલું બરાબર. સલ્ફરનું 32 છે અને ઓક્સિજનનું 16, તો આપણને જવાબ મળશે 159.5 ગ્રામ પર મોલ જેટલું કોપર સલ્ફેટનું આણ્વીય દળ થાય. બરાબર. તો હવે આપણે મેળવવાનું શું છે? તો કે કોપર સલ્ફેટમાંથી કોપર મેળવવાનું છે. બરાબર. તો 159.5 ગ્રામ કોપર સલ્ફેટ હોય તો એમાં કોપરનું પરમાણુય દળ કેટલું હોય? તો કે 63.5 ગ્રામ કોપર. એટલે એવું કહી શકીએ કે 159.5 ગ્રામ કોપર સલ્ફેટમાંથી 63.5 ગ્રામ કોપર મળતું હોય તો આપણે 100 ગ્રામ કોપર સલ્ફેટ લઈએ તો કેટલું કોપર મળે? તો ચોકડી ગુણાકાર કરીશું આપણે. બરાબર. તો 100 ગુણ્યા 63.5 ભાગ્યા 159.5, તો આપણને જવાબ મળશે 39.81 ગ્રામ જેટલું કોપર મળશે. બરાબર. તો સાવ સિમ્પલ દાખલો છે. ત્યાર પછી દાખલા નંબર 11 જોઈએ. તો 20 ગ્રામ ખાંડ અણુસૂત્ર C12H22O11 પૂરતા પાણીમાં ઓગાળી અને અંતિમ કદ 2 લિટર કરવામાં આવ્યું તો ખાંડની સાંદ્રતા મોલ પ્રતિ લિટરમાં ગણો. તો આ પણ દાખલો સેમ મોલારિટીનો છે. તો જુઓ ખાંડનું વજન કેટલું આપ્યું છે? તો 20 ગ્રામ. હવે આ અણુસૂત્ર આપ્યું છે, તો અણુસૂત્ર આપ્યું હોય તો આપણે શું ગણી શકીએ? તો કે આણ્વીય દળ. તો ખાંડનું આણ્વીય દળ શું થશે? C12H22O11 બરાબર. તો કાર્બનના 12, હાઇડ્રોજનના 1 અને ઓક્સિજનના 16 લેખે આપણે ગણતરી કરીશું તો આણ્વીય દળ આપણે ગણી શકીએ 342 ગ્રામ પર મોલ જેટલું. કદ કેટલું આપ્યું છે? તો કે 2 લિટર. 1 લિટર બરાબર 1000 ml. તો 2 લિટર બરાબર કેટલા લખી શકાય? તો કે 2000 ml. બરાબર. હવે મોલારિટી ગણીએ તો મોલારિટી બરાબર દ્રવ્યનું વજન ગુણ્યા 1000 ભાગ્યા દ્રવ્યનું આણ્વીય દળ ગુણ્યા દ્રાવણનું કદ. બરાબર. દરેકની કિંમતો મૂકીશું તો આપણને જવાબ મળશે 0.029 મોલર જેટલો. બરાબર. તો આ થયા મોલારિટીના દાખલાઓ. તો મિત્રો આવા બીજા દાખલાઓ પણ તમે તમારી જાતે પ્રયત્ન કરી શકો છો. બરાબર.